વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીધામ દ્વારા અક્ષત કળશ પૂજનનો કાર્યક્રમ યોજાયો। અયોધ્યામાં જ્યારે રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે અયોધ્યાથી આવેલ અક્ષત ગાંધીધામ વિસ્તારના હિન્દુ સમાજના દરેક ઘર સુધી પહોંચે તે અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીધામ દ્વારા અક્ષત કળશ પૂજનનો કાર્યક્રમ ગુરુકુળ ગણેશ મંદિર ગાંધીધામ મધ્યે રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મંદિરના મહંત શ્રી ચંદુદાદાએ જણાવ્યું કે 450 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં દશરથ નંદન ભગવાન શ્રી રામચંદ્રજીનું ભવ્યાતિભવ્ય મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે ત્યારે દરેક ઘરમાં ઉત્સવની ઉજવણી થાય તેવું આશીર્વચન સ્વરૂપે આહવાન કરવામાં આવ્યું। ત્યારબાદ મહાદેવભાઈ વીરા દ્વારા મંદિર માટે સંઘર્ષો તેમજ મંદિરના ચુકાદા સુધી વાત કરી માહિતગાર કર્યા હતા। તેમજ ભાવેશભાઈએ જણાવ્યું કે આગામી તારીખ 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી હિન્દુ સમાજના દરેક ઘર સુધી ભગવાન રામના મંદિરનો ફોટો, આમંત્રણ પત્રિકા અને અયોધ્યાથી આવેલ અક્ષત ચોખા દરેક ઘર સુધી પહોંચાડવામાં આવશે। તેમજ 22 જાન્યુઆરીના ભગવાન રામના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભારત વર્ષમાં બધા જ મંદિરોમાં મહાઆરતી, ભજન કીર્તન, હનુમાન ચાલીસા, રામધૂન દ્વારા બધા ગામોમાં મારું ગામ અયોધ્યા ધામના સૂત્રથી આનંદ ઉત્સવ તરીકે ઉજવવામાં આવશે। તેમજ ગાંધીધામમાં 1 લાખથી વધુ પરિવારો સુધી અક્ષત પહોંચાડવામાં આવશે। આ કાર્યક્રમમાં ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તેમજ સુરેશ ગુપ્તા, અનોખીલાલ રતોલાજી, તેજસ શેઠ, હરેશ રામાણી, દિનેશ ડાંગર, વસરામ આહિર ઉપસ્થિત રહ્યા હતા તેવું નગર મંત્રી કિરીટ કોટકની યાદીમાં જણાવાયું હતું। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।